નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો રાજકોટના મેયરની સરકારી કાર મહાકુંભમાં લઈ જવાની ઘટનાના હવે પડઘા પડ્યા છે। વીટીવી ન્યૂઝમાં અહેવાલ દર્શાવ્યા બાદ હવે આરએમસી હરકતમાં આવ્યું છે। સરકારી કારનો ઉપયોગ કરનાર મેયરને બિલ આપવામાં આવ્યું છે। 34,700 રૂપિયાનું બિલ અપાયું છે। પ્રવાસમાં મેયરની કાર 3,400 કિલોમીટર ચાલી હતી। કિલોમીટર દીઠ 10 રૂપિયા અને અન્ય ખર્ચ સહિત 34,700 રૂપિયાનું બિલ અપાયું છે। મહાપાલિકા કચેરીએ આવ્યા બાદ મેયરને આ કારનું બિલ આપવામાં આવશે। હજુ સુધી મેયર કચેરીએ નથી આવ્યા, પરંતુ જ્યારે મેયર આવશે ત્યારે તેમને બિલ આપવામાં આવશે। અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર છે। ભાવેશ, રાજકોટના મેયર કે જે મહાકુંભમાં સરકારી કાર લઈને ગયા હતા, હવે વીટીવી ન્યૂઝના અહેવાલની અસર પણ થઈ છે અને હવે આરએમસી એક્શનમાં પણ આવ્યું છે। શું વધુ ડિટેલ? ચોક્કસથી વૈભવી, જે પ્રમાણે રાજકોટના પ્રથમ નાગરિક છે મેયર, તેઓ સરકારી ગાડી લઈને પ્રજાના પૈસે તેઓ મહાકુંભના પ્રવાસે ગયા હતા અને ત્યારબાદ વિવાદ સર્જાયો હતો। સમગ્ર મામલે વીટીવી દ્વારા પણ અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને હવે કોર્પોરેશને મેયરને 34,000થી વધુનું બિલ છે તે ફટકાર્યું છે। કોર્પોરેશન દ્વારા આ બિલની છે તે વસૂલાત છે તે કરવામાં આવશે। હાલ તો મેયર છે તે ગઈકાલે મોડી રાત્રે તેઓ રાજકોટ આવી પહોંચ્યા છે અને ત્યારબાદ હવે બિલ છે તે તેમને આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। કોર્પોરેશને મેયર આવ્યા બાદ તાત્કાલિક તેમને બિલ છે તે આપવામાં આવશે અને ત્યારબાદ જે ચૂકવણી છે તે કરવામાં આવશે। પરંતુ જે પ્રમાણે વીટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને વીટીવીના અહેવાલની અસરને પગલે કોર્પોરેશન દ્વારા મેયરને 34,000થી વધુનું બિલ છે તે ફટકારવામાં આવ્યું છે। જી ભાઈ, બિલકુલ આભાર ભાવેશ તમામ જાણકારી માટે। તો આ તરફ રાજકોટ ભાજપમાં આંતરિક વિખવાદના ખુદ મેયરે જ હવે સંકેત આપ્યા છે। સરકારી કારનો કુંભ મેળામાં ઉપયોગ કરવાના આરોપોનો મેયરે જવાબ આપ્યો છે। જવાબ આપતા આડકતરી રીતે મેયરનો આક્રોશ પણ જોવા મળ્યો છે। મેયરે કહ્યું, ઇરાદાપૂર્વક મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મેયરનો ગંભીર આરોપ છે, મહાકુંભમાં મારી પાછળ લોકોને મોકલાયા હતા। મહાકુંભમાં સરકારી કારના ઉપયોગનો જે ખર્ચ થયો તે ભરી દીધો તેવું પણ મેયર દ્વારા કહેવામાં આવ્યું છે। મેયર નયનાબેન પેઢડિયાએ કહ્યું, મહિલા સાથે આવું વર્તન યોગ્ય નથી। ટીઆરપી ગેમ ઝોનથી લઈને અલગ અલગ ઘટનાઓમાં બદનામ કરવાનો આરોપ પણ મેયર નયનાબેન દ્વારા મૂકવામાં આવ્યો। મેયર નયનાબેન પેઢડિયાએ સમગ્ર મુદ્દે હાઈકમાન્ડને રજૂઆત કરવાની તૈયારીઓ પણ દર્શાવી છે। મેયર છે તેઓ રાજકોટ આવી પહોંચ્યા છે। આપણે મેયર સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, શું કહેશો? મેયર, તમે આવ્યા છો અને જે વિવાદ આખો થયો છે, પ્રયાગ જઈને આવ્યા પછી એવું લાગે છે કે એક વખત આપણે આ શાહી સ્નાન માટે આપણે કુંભમાં જવું જોઈએ। જે ભાવ 2 રૂપિયાનો છે એ 2 રૂપિયાનો ઠરાવ ક્યાંય પણ એનો ઉલ્લેખ થયેલો નથી। પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ના ભાવ અલગ અલગ ગાડીના અલગ અલગ રીતે ભરવાના થતા હોય છે, તે મેં ભરેલા છે। બીજું, મેં ક્યાંય મોટા નેતાઓની ભલામણ લઈ અને મેં રાત્રિ રોકાણ કે શાહી સ્નાન માટે ક્યાંય પણ મેં ભલામણ કરી નથી। સામાન્ય નાગરિક જેમ સ્નાન કરે એવી જ રીતે મેં મારા પતિની સાથે સ્નાન કરેલું। આમ જોઈએ તો ત્યાં ઘણો બધો પ્રવાહ ત્યાં આવતો હોય છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થી માંડી અને મંત્રીમંડળ પણ ત્યાં સ્નાન કરવા માટે પધારેલ, તેમજ હું જ્યારે ત્યાં હતી ત્યારે આપના માનનીય રાષ્ટ્રપતિ પણ ત્યાં પધારેલા હતા। એટલે સ્નાનનો મહિમા ખૂબ સરસ રીતે સ્નાનનો મહિમા જ્યારે આપણા ધર્મની અંદર હોય છે ત્યારે એ સ્નાન કરવા માટે હું પ્રયાગ ગઈ હતી। બેન, મહિલા મેયરને ક્યાંક વિવાદ છે, કાવતરું કોઈ કર્યું છે? જે પણ હોય, કાવતરું હોય કે વિવાદ હોય, પણ મેં સ્પષ્ટ રીતે કમિશનર સાહેબના હુકમથી અને જે ભાવ ગાડી નક્કી થયેલી છે એ ભાવ પ્રમાણે હું ભરવા તૈયાર હતી અને મંજૂરી લઈ અને હું સ્નાન કરવા ગઈ હતી। બેન, જે રીતના વાત આવે, પેલા 2 રૂપિયાની રાજકોટ સ્થાનિક નેતાએ કીધું ને જે નિયમ મુજબ 10 રૂપિયા જે આપે પરિપૂર્ણ રૂપિયા છો, શું કહો છો? 2 રૂપિયાની વાત એક પણ ઠરાવની અંદર થયેલી નથી। ઠરાવની અંદર 10 રૂપિયા, 11 રૂપિયા અને અલગ અલગ ઈંધણના જે ભાવ છે એ ભાવ પ્રમાણે
ગાડીના ભાવ જે પ્રમાણે થતા હોય ઈંધણના એ પ્રમાણે મેં કિલોમીટર લેખે ભાવ પણ ભરી દીધા છે. તમને મહિલા મેયરને એક બદનામ કરવાનો પ્રયાસ થયો છે એવું માનો છો? કારણ કે એટલે- જે પ્રમાણે આખો વિવાદ થયો અને હવે બદનામી થઈ, કારણ કે તમે પ્રથમ જે કહી શકાય છો કે પ્રથમ નાગરિક છો તરીકે રાજકોટ. અને મહિલા મેયર છો. આમ જોઈએ તો પ્રથમ નાગરિક તરીકે મારી ગાડીનો ઉપયોગ હું ગુજરાતની બહાર હુકમ લઈ અને કરી શકું છું અને એમાં મેં કાંઈ ખોટું કર્યું નથી. બદનામી કરવા ઈચ્છતા હોય એમાં હું કાંઈ પડતી નથી, પણ શુદ્ધ ભાવનાથી સ્નાન કરવા ગઈ હતી એ હું અંતરાત્માથી કહું છું કે જે પણ બદનામીની પાછળ મારે લેડીઝની પાછળ એમાંય પાછા મેયર તરીકે મહિલા હોય તો એની ગરિમા ખરેખર જાળવવી જોઈએ. એ ગરિમાના ચિથરા ન ઉડાડવા જોઈએ. આ ગરિમા જ્યારે જે કાવતરા કરતા હોય એ મને ખબર નથી, પણ ખરેખર 2 રૂપિયા ભાવ છે જ નહીં. બેન ખાસ આ જે રીતના પક્ષને રજૂઆત કરશો? એવું લાગે છે કોઈ તમને ટાર્ગેટ કરી રહ્યું છે કોઈ? એમાં હું પડવા માંગતી નથી. જે કાંઈ હોય અને જેને રજૂઆત કરેલી હોય એમાં હું નહીં પડું, કેમ કે એના ભાવ છે અંદરના અલગ રીતે એને રજૂ કરેલા છે. બદનામી હોય કે પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે આ કરેલું હોય એમાં એ પોતે જાણે. બેન, પક્ષને રજૂઆત કરશો હાઈકમાન્ડને, કારણ કે તમારી સાથે આવું બન્યું છે? ચોક્કસ હાઈકમાન્ડને રજૂઆત કરવી ખૂબ જરૂરી છે, કેમ કે મહિલા તરીકે મેયર કરતા એક મહિલા તરીકે રાજકીય ક્ષેત્રની અંદર ઉચ્ચ હોદ્દા ઉપર હોય એની ગરિમા જળવાણી નથી. સતત ને સતત ટીઆરપી ગેમ ઝોનથી લઈને અત્યાર સુધી શું અપમાન જ સહન કરવાના હતા? મારી કોઈ એવી ભૂમિકા નથી કે મારા રાજકોટને કે મારા પક્ષને મેં નુકસાન કરેલું હોય. બેન એવું લાગે છે પક્ષના જ કોઈ લોકો છે કે આપને હેરાન કરવાના પાછલા દરવાજેથી પ્રયાસ કરી રહ્યા છે? આમાં હું પડવા માંગતી નથી. જે કાંઈ પણ હોય એ હું સ્પષ્ટ રીતે કહી પણ ન શકું. ના, કોઈનું સ્પષ્ટ રીતે હું કહી નહીં શકું કે કોઈ મારા હરીફ હોય તો હું સ્પષ્ટ રીતે કહી નહીં શકું, એટલે આમાં હું પડવા માંગતી નથી. બેન, આવા જે પણ હોય તો કઉ છું પ્રયાસ છે ભાઈ. જાહેર જીવનની અંદર આપણે જ્યારે કામ કરતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે વ્યક્તિને ક્યાંક ખૂંચતા હોય તો કદાચ પ્રયાસ કર્યા હોય, પણ જે પણ હોય આમાં હું વ્યક્તિગત કોઈના નામ પાછળ પડવા. બેન, તમે મેયર નામ નહીં પણ બેન તમે પ્રદેશમાં જ્યારે રજૂઆત કરશો ત્યારે તો કઈક રજૂઆત કરવી પડશે જ. જે પ્રદેશમાં મને રજૂઆત કરવાનું જવાનું થશે અથવા મને પૂછવામાં આવશે ત્યારે જે રજૂઆત મારે કરવાની હશે એ રજૂઆત હું પ્રદેશ સુધી કરી દઈશ. બેન, તમે એક મેયર છો, છતાં એક મહિલા મેયર સાથે આ પ્રકારનું વર્તન થઈ રહ્યું છે પક્ષમાં. બીજા મહિલાઓ સાથે પણ આવું વર્તન થતું હશે, શું લાગે છે? કારણ કે તમે તો મેયર આમાં- છો, છતાં પણ આમાં- ગરિમા જાળવી. આમાં હું એટલું કહું કે વ્યક્તિગત આ બાબત અમારી પોતાની છે, આમાં હું પડવા નથી માંગતી. અને જે કાંઈ હશે એ સ્પષ્ટ રજૂઆત હું જેને કહેવાની હશે હું એને કહી દઈશ. જે પ્રમાણે મેયર છે તેમને વાત કરી છે કે ક્યાંક ને ક્યાંક બદનામ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. ટીઆરપી ગેમ ઝોન થયું અને ત્યારબાદથી જ આ પ્રકારની જે બદનામ છે તે કરવામાં આવી રહ્યું છે. હવે સમગ્ર મામલે હાઈકમાન્ડને પણ રજૂઆત છે તે કરવામાં આવશે. મહિલાને આ પ્રકારે હેરાન કરવાની વાત છે તે કરવામાં આવી રહી છે. ટીઆરપી ગેમ ઝોન બાદથી જ આ પ્રક્રિયા થઈ રહી છે અને હવે તેઓ હાઈકમાન્ડને પણ આ મામલે છે તે રજૂઆત કરશે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.